બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુશકલ ગામે એક ખેતરમાં રીંછ દેખાયું। રીંછ દેખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। રીંછ જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી। વન વિભાગના અધિકારીઓની ટીમ કુશકલ ગામે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે। રીંછ દેખાતા જ ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે અને ડરી ગયેલા ગામ લોકોએ વન વિભાગની ટીમને આ અંગે જાણ કરી છે। ત્યારે વન વિભાગની ટીમે પણ હવે રીંછને શોધવા કવાયત હાથ ધરી છે। तो आप જોઈ શકો છો દ્રશ્યોમાં કે ખેતરમાં કુશકલ ગામના આ દ્રશ્યો છે જ્યાં એક ખેતરમાં રીંછ દેખાઈ આવ્યું હતું જેના કારણે ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે। ડરી ગયેલા ગામ લોકોએ તાત્કાલિક ધોરણે વન વિભાગને પણ જાણ કરી હતી। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખેતરની અંદર રીંછ દેખાઈ રહ્યું છે। રીંછને જોતા જ ગામ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ગભરાયેલા ગામ લોકોએ તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે પણ હવે આ રીંછની શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે। પાલનપુર તાલુકામાં આવેલું છે આ કુશકલ ગામ કે જ્યાં ખેતરમાં રીંછ દેખાતા ગામના લોકો ફફડી ઉઠ્યા છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ। આનંદ, ખેતરમાં રીંછ દેખાયું છે કુશકલ ગામમાં, વન વિભાગ દ્વારા આગળ કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ રીંછને પકડી લેવા? जी ચોક્કસ જણાવ્યું કે બનાસકાંઠાના પાલનપુર પાસે ગામ આવેલું છે કુશકલ ગામ, ત્યાં આજે વહેલી સવારે રીંછ દેખાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો પાલનપુર પાસે જેસોલ અભયારણ્ય આવેલું છે, રીંછનું અભયારણ્ય આવેલું છે અને ઉનાળાની શરૂઆત થતા ત્યાં પાણીની તંગી હોવાના કારણે જે જંગલી પ્રાણીઓ હોય છે તે પાણીની શોધમાં આજુબાજુના ગામડાઓમાં આવી જતા હોય છે ને તે મુજબ જ આજે વહેલી સવારે પાલનપુર તાલુકાના કુશકલ ગામના રીંછ પણ આવી ગયો હતો। જોકે રીંછ દેખા દેતા આજુબાજુના લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને આ લોકોએ જાણ કરતા તાત્કાલિક વન વિભાગની ટીમ હાલમાં પાંજરા સહિતની સાધન સામગ્રી લઈને પહોંચી ગઈ છે અને રીંછને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી આનંદ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે।